વડીલ તમે બે સાહેબ આ મારા મમ્મી પપ્પા છે. ઓકે અને તમારે તઈ નો વાલી સાહેબ અમે તઈ તો સીધા આકાશમાંથી નતા ટપક્યા એટલે અમાર તો આગળ પાછળ છો કોઈ સજ. અરે આકાશમાંથી આયેલી ઉલ્કાઓ જોવા કાકા હું તમને કહી દઉં કે તમારા છોકરાનું ભવિષ્ય છે ને ખતરામાં છે. ના ના સાચી વાત છે સાહેબ. તમારી ઘેરે કારેલાનું શાક નહીં ખાતો પતિ જીમાસીન છો લઈને આયા સાહેબ નું બિચારાનું ભવિષ્ય ઊંડા ખાડામાં જઈને પર હે. અલી એ મમલી આ બધું હું કેવા બેઠી તું સ્કૂલમાં આ બધું ના કહેવાનું હોય. અરે તું બંધ થઈ જા. હું ના કહેવાય ના કહેવાય. ના ના સાહેબ તમે જ કયો કારેલાનું શાક ના ખવાય. અરે હા હા ખાવું જોઈએ ને. એ તો આપણા શરીર માટે સારું કહેવાય ને ખાવું જોઈએ. હા તો ચિંતા કાલથી માસીને કહી દેજે કે માસી કાલથી સાહેબ માટે કારેલાના જ્યુસ ની બોટલ મોકલી દેજો. અરે ના ના લે એ મેડી હા હા મને ચો તકેલીસ તું આમો. એ બધું તો ઠીક છે પણ મારો ચિંટુરો ભણવામાં ચેવો છે એ કયો ને સાહેબ આપડે. જો વડીલ હું તમને શોર્ટમાં કહી દઉં કે જો સુધી આ રાહુ કેતુ ના બકાસુરો ના જીવનમાં છે ને તો સુધી તમારા છોકરાનો ઉદ્ધાર નહીં. હા પણ જમા તો શક ઉદ્ધાર નહીં તો. વાહ માસી વાહ કાકા આજે ઘેર જતા આપણા તરફથી માટલા ગુલ્ફી. અરે એ ગુલ્ફી વાળી ઉલ્ફી જાવે બંધ થા પણ તમે હું ઠોકમ ઠોક કરો છો. હું ઉદ્ધાર એટલે વિકાસની વાત કરું છું યાર. સાહેબ તમને ખબર નહીં વિકાસ તો ગોડો નહીં થઈ ગયો. અરે કયા પ્રકારનો મા બાપ છો તમે. તમને તમારા છોકરાના ભવિષ્યની ચિંતા શક નહીં. જો આઈન ભવિષ્યની વાત સાહેબ હું રોજ કહું છું કે તારા સ્કૂલમાં જ્યાં પહેલા સંડાસ કરીને જવાનું કારણ કે ભવિષ્યમાં પેટની તકલીફ થાય પણ મોનતો જ નહીં મારી વાત. અલી મમલી તું આ બધું હું ગાવા બેઠી છું પપ્પા કોક કયો કોણ. અરે તું બાંધતા તને ધોવાની ખબર પડતી નહીં. તું સાહેબને જ પૂછ સાહેબને હારી ખબર પડશે. સાહેબ તમે રોજ સ્કૂલમાં આયા પહેલા સંડાસ કરીને આવો છો કે નહીં આવતા કેજો. અલે મેલોન સાલ પોડમ પે જીવાલી મીટિંગ ને બાલી મીટિંગ હોય તને મગજ છે કે ખાલી જગ્યા હા હરો હોય વાલી મીટિંગ કરવા આવ્યો છો કે સૌ સંમેલનમાં.